નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે ભાગ્યલાભ. ભાગ્યલાભમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે 3:30 થી 4:30 કલાક દરમિયાન મળતા હોઈએ છીએ અને જેમાં તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે, જ્યાં ફોન કોલમાં શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ત્યારે આજે આપણી સાથે ફરી એકવાર શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી માર્ગદર્શક તરીકે જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર બપોરે 3:30 થી 4:30 કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ. તમામ દર્શક મિત્રો આ કાર્યક્રમની રાહ જોઈ અને બેઠા હોય છે અને તમારા તરફથી અસંખ્ય ફોન કોલ પણ આવતા હોય છે. તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે, આ નંબર અત્યારે જ પોતાના મોબાઈલ ઉપર ડાયલ કરો આ નંબર, અને તમને મુજબથી કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, એ પ્રશ્નનું સમાધાન મેળવો. જ્યારે પણ તમે ફોન કોલ લગાવો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે અને જેથી અમે તમને સાંભળી શકીએ. તો ટીવીનો અવાજ બંધ રાખી સૌથી પહેલાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે. જન્મ તારીખ પછી જન્મ સમય, જન્મ સ્થળ, તમારું નામ અને ત્યારબાદ તમને મૂંઝવતો જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન પૂછવાનો છે. ત્યારબાદ શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સિવાય વિવિધ વિષયને લગતા આપણા જે ચર્ચા પણ કરતા હોઈએ છીએ. રાશિ હોય, રાશિ ભવિષ્યનું હોય, નક્ષત્ર હોય, દિન વિશેષ હોય, ત્યોહાર હોય, ધર્મને લગતી ચર્ચા હોય, અલગ અલગ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના હોઈએ છીએ. ત્યારે આવતીકાલે 11 છે. 11 તો ઘણી બધી આવે છે, પણ આવતીકાલે છે પાપ વિમોચન 11 છે. તો આ પાપ વિમોચન 11 છે કેમ ઉજવવામાં આવે છે, શું મહત્વ રહેલું છે, જેવા અનેક પ્રશ્નો છે. આપણે શાસ્ત્રીજી આપણને તેના વિશે માર્ગદર્શન આપશે. તો શાસ્ત્રીજી, આવતીકાલે પાપ વિમોચન 11 છે, શું મહત્વ છે એનું? જી, નમઃ સભાપતિ ભ્યસ્યવો નમઃ. દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ. તેની સાથે તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. આજે દશમી તિથિ અને આવતીકાલે એકાદશ્યાયમ તિથૌ એટલે 11 એટલે ફાગણ મહિનાની વદ પક્ષની 11 એટલે પાપ વિમોચનની એકાદશી. તેની સાથે આ સંવત્સરની અંતિમ એકાદશી કહી શકાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે આ સંવત્સરની અંતિમ એકાદશી કહી શકાય છે. જી, અને ચૈત્ર માસની પ્રારંભ એટલે ન્યૂ સંવત્સરનો પ્રારંભ થઈ રહ્યો છે અને નવા સંવત્સરની પ્રારંભની અંદર માં ભગવતીની ઉપાસના, જેને આપણે ગુપ્ત નવરાત્રિ એટલે ચૈત્રી નવરાત્રિ પણ કહીએ છીએ, તેનો આરંભ થતાં પહેલાં જ જે અંતિમ એકાદશી આવે છે, સર્વપ્રથમ તો આપણે જાણીશું કે આ એકાદશીનું નામ જ શું છે. અને નામ તેવા જ આ એકાદશીના સદગુણ છે. એવું કહેવાય કે ભાઈ એકાદશી માતાનું વ્રત કરવાથી તમામ પ્રકારના મનોરથની પૂર્તિ થાય છે. અધોગતિમાં અથવા તો અપમૃત્યુ થયું હોય તેવા તમામ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ લોક વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. એકાદશી કરવાથી તમામ પ્રકારના બંધનમાંથી, મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. દરેક એકાદશીના અલગ અલગ વિશેષ મહત્વ હોય છે. તો આવતીકાલે જે એકાદશી વ્રત છે એ એકાદશી વ્રતનું નામ છે પાપ વિમોચની એકાદશી, જેના નામમાં જ ગુણ સમાયેલા છે. બે પાપ વિમોચની એટલે પાપમાંથી મુક્તિ આપવાવાળી એકાદશી. આપણે પૂર્વે પણ વાત કરી હતી કે ભાઈ એકાદશી દેવી છે, એ દેવીની આરાધના કરવાથી તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. ષષ્ઠી દેવીની ઉપાસના કરવાથી ભાગ્યની વૃદ્ધિ થાય છે. ચતુર્થી દેવીની પૂજા કરવાથી શ્રી મહાગણેશજીની કૃપાથી તમામ પ્રકારના વિઘ્ન, સંકટ, કષ્ટ દૂર થાય છે. તેવી જ રીતે એકાદશીની ઉપાસના કરવાથી, એકાદશીના વ્રત કરવાથી, તેમાં પણ સવિશેષ ફાગણ મહિનામાં વદ પક્ષમાં આવનારી એકાદશી, જેને પાપ વિમોચનની એકાદશી કહીએ છીએ, આ એકાદશીના વ્રત કરવાથી તમામ પ્રકારના પાપમાંથી, બંધનમાંથી પરમાત્મા આપણને મુક્તિ આપે છે. ધન્ય એકાદશી, એકાદશી વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ. એવું કહેવાય છે કે ભાઈ એકાદશીનું જો વ્રત કરવામાં આવે તો વૈકુંઠ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાની પ્રાપ્તિ થતી હોય છે. અને અસીમ કૃપાની પ્રાપ્તિ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. આવતીકાલે સંપૂર્ણ દિવસ પર્યંત એટલે સૂર્યોદય પહેલા એકાદશી વ્રતનો પ્રારંભ થાય છે અને પુનઃ બુધવારના દિવસે પણ એકાદશીનું વ્રત છે.
એટલે આવતીકાલે સંપૂર્ણ એકાદશી છે, એટલે એકાદશીનું વ્રત આવતીકાલે મંગળવારના દિવસે કરવાનું રહેશે, જેનું નામ છે પાપ વિમોચની એકાદશી, અને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ આપે છે. જે કંઈ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ ન થયું હોય તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, કોઈ પિતૃ અધોગતિમાં હોય, દુઃખી હોય, તો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ પાપ વિમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે કે ભાઈ સંન્યાસીઓએ અક્ષત ન ખાવા જોઈએ. ઘણા બધા અપવાદ છે, પરંતુ શાસ્ત્ર સંમત વાત કરીએ તો વિધવા અથવા તો કોઈ પણ સ્ત્રી પુરુષ, તમામ સ્ત્રી પુરુષોએ એકાદશીના વ્રતના દિવસે અક્ષતનો ત્યાગ કરવો જોઈએ. એટલે ચોખાનું ભક્ષણ નૈવેદ્ય ગ્રહણ કરવાનું નથી. તેની સાથે શક્ય હોય તો આમળાનું ચૂર્ણ દ્વારા સવારે પ્રાતઃકાલે જે સ્નાન કરો છો એ સ્નાનના જલની અંદર આમળાનું ચૂર્ણ પધરાવવાનું છે, અને સ્નાન કરતા પહેલાં પોતાના શરીર પર અભ્યંગ એટલે તેલથી મર્દન કરી અને અભ્યંગ સ્નાન જેને કહેવાય, એટલે તેલ આખા શરીર પર માલિશ કરી અને ત્યાર પછી જે જલ છે એ જલની અંદર આમળાનું ચૂર્ણ પધરાવી અને આમળાનું ચૂર્ણ પધરાવ્યા પછી એ સ્નાન કરવામાં આવે ત્યારે અભ્યંગ સ્નાન કહેવાય. એટલે તૈલોદક અને આમળાના ચૂર્ણ વડે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને સંકલ્પ કરવાનો, જે આપણું દેવ મંદિર હોય, પૂજા સ્થાન હોય ઘરની અંદર, ત્યાં ઠાકોરજીની પ્રતિમા હોય ત્યાં તમારે શુદ્ધ આસન પર શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી અને ત્યાં બિરાજમાન થવાનું હોય છે. ગણેશજીને, આપના કુળદેવીને અને સાથે પરમાત્મા સૂર્યનારાયણને નમસ્કાર કરવાના છે, કેમ કે તમામ કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ આદિત્ય છે, પંચતત્વ છે. તો પંચતત્વોને પ્રણામ કરી અને શ્રી હરિને નમસ્કાર કરવાના હોય છે, અને પછી સંકલ્પ સર્વપ્રથમ કરવાનો છે. આજે હું સંપૂર્ણ નિરાહાર રહી અને એકાદશીનું વ્રત કરીશ, જે એકાદશીનું નામ છે પાપ વિમોચની એકાદશી. તો એ શ્રી હરિ નારાયણ દેવતા, હું પાપ વિમોચની એકાદશીનું વ્રત કરીશ. આ વ્રતના પ્રભાવથી મારા અને મારા પરિવારનું કલ્યાણ થાય, તમામ પ્રકારના પાપમાંથી, બંધનમાંથી અમને મુક્તિ મળે, કોઈ શ્રાપ હોય તો શ્રાપમાંથી મુક્તિ મળે, અને હે પરમાત્મા અમારા પિતૃઓને વૈકુંઠની પ્રાપ્તિ થાય. કારણ કે ભજનની અંદર પણ કહ્યું છે, ધન્ય એકાદશી વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ. તો વૈકુંઠની પ્રાપ્તિ કરવા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી હરિ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત કરવાનું, અને એમાં સંકલ્પ કરવાનો કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય, સ્વામિનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, લક્ષ્મી નારાયણ નૃસિંહ રામચંદ્રની અમારા પર અસીમ કૃપાની પ્રાપ્તિ થાય. એટલા માટે આજે અમે સપરિવાર અથવા તો હું આજે આ પાપ વિમોચન એકાદશીનું વ્રત કરીશ. આવો સર્વપ્રથમ તો સંકલ્પ કરવાનો છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપણું મન કલ્યાણકારી માર્ગે જાય, અને જ્યાં સુધી આપણે સંકલ્પ ન કરીએ ત્યાં સુધી સફળતાની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ કાર્ય કરવા માટે સર્વપ્રથમ તો વિચાર કરવાનો હોય છે, અને વિચારને પછી અમલમાં મૂકવાનો હોય, ત્યારે જ તે અમલમાં મૂકેલો વિચાર સફળતાની પ્રાપ્તિ કરાવતો હોય છે. એટલે સંકલ્પ કરવાનો, અને સંકલ્પ કર્યા પછી ત્યાં દીપ પ્રાગટ્ય કરવું, ત્યાં આગળ ધૂપ કરવું, અને વિવિધ ફળોની નૈવેદ્ય સામગ્રી અર્પણ કરવી શ્રી હરિનારાયણને. ભક્ષ્ય ભોજનની અંદર ફલાહાર અર્પણ કરવું, અથવા તો પંચ મેવાનું નૈવેદ્ય, મિશ્રી માખણનું નૈવેદ્ય ત્યાં ભગવાનને અર્પણ કરવું, અને અક્ષત વગરનું કોઈ પણ સામગ્રી પણ અર્પણ કરી શકાય. તો આ રીતે ધૂપ દીપ નૈવેદ્ય વિવિધ પુષ્પોથી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું. વિષ્ણુ સહસ્ત્ર પાઠનું પઠન પાઠન અથવા તો યુટ્યુબના માધ્યમથી શ્રવણ કરવું. વિષ્ણુ સહસ્ત્રની અંદર ઓમ શ્રી પરમાત્મને નમઃ ત્યાંથી જે પ્રારંભ થાય છે, અને પ્રથમ જ જે સુંદર શ્લોક છે એ શ્લોકનો અર્થ આજે આપણે શ્રવણ કરાવીશું આપને. કે ભાઈ પહેલા શ્લોકની અંદર કહ્યું છે વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર, યસ્ય સ્મરણ માત્રેણ, એટલે જેના સ્મરણ માત્રથી જન્મ સંસાર બંધનાત, આજે જન્મના સંસારના જે બંધનો છે એ બંધનમાંથી મુક્તિ આપે છે. વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. હે પરમાત્મા, હે વિષ્ણુ નારાયણ, હે સ્વામિનારાયણ ભગવાન, તમે વિમુચ્યતે, આપ અમને મુક્તિ આપો, આપ અમને મુક્તિ આપો. શેમાંથી? તો ભાઈ જન્મ અને સંસારના જે બંધન છે એ બંધનમાંથી પરમાત્મા આપ મને મુક્તિ આપો.
આવું પઠનના જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે તેના પ્રથમ પંક્તિની અંદર, પ્રથમ શ્લોકની અંદર આ સુંદર વર્ણન ભગવાન શ્રી હરિ નારાયણનું છે. તેની સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર જે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કહેવાય છે, તે વાંગમય સ્વરૂપની અંદર પણ પહેલો જ જે શ્લોક છે એ શ્લોકની અંદર કહ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ એટલે અમે બધા જ, અમે વયમ નુમઃ શ્રી કૃષ્ણ પરમાત્માને અમે બધા જ પ્રણામ કરીએ છીએ. કેવા પરમાત્મા છે? તો જે સત ચિત અને આનંદ પ્રદાન કરનારા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદ હેતવે, આ જે સૃષ્ટિ છે સમગ્ર સૃષ્ટિના પાલન પોષણ કરતા શ્રી હરિ નારાયણ છે, વિશ્વોત્પત્યાદ હેતવે. અને તેવા શ્રી પરમાત્મા તાપત્રય વિનાશાય, અમારા બધાના જે 3 પ્રકારના જે તાપ છે, જેને આપણે આધિ દૈવિક, આધિ ભૌતિક અથવા તો આધ્યાત્મિકથી ઓળખીએ છીએ, આ તમામ પ્રકારના હે પરમાત્મા તાપમાંથી મને મુક્તિ આપો, પાપમાંથી મને મુક્તિ આપો અને તમામ પ્રકારના બંધનમાંથી મને મુક્તિ આપી અને અમારા જે કંઈ દરિદ્રતા છે, જે કંઈ દુઃખ છે, હે પરમાત્મા આપ હરણ કરો અને અમારા પાપ હરણ કરી અને અમને મુક્તિ પ્રદાન કરો, અમને સુખ સમૃદ્ધિ લક્ષ્મી ઐશ્વર્ય પ્રદાન કરો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે હે શ્રી કૃષ્ણ પરમાત્મા, હે શ્રી હરિનારાયણ સ્વામિનારાયણ ભગવાન, અમે આપના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આવા સંકલ્પ સાથે, આવા શુદ્ધ વિચાર સાથે એકાદશીનું વ્રતનો પ્રારંભ કરવું. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, અથવા તો ઓમ જય શ્રી સ્વામિનારાયણ, ઓય જય શ્રી સ્વામિનારાયણ ઇત્યાદિ કોઈ પણ ભગવાનનું નારાયણના સ્વરૂપને જેમાં તમને રુચિ હોય, રસ હોય અથવા તો શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય તેના મંત્રનો જપ કરવો. કંઈ જ ન ફાવે તો ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ. રામ પણ ન ભાવે બોલવા તો ઓમ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. આમાંથી કોઈ પણ એક શુદ્ધ મંત્રનો શુદ્ધ ઉચ્ચારણ સાથે, શુદ્ધ ભાવ સાથે ભગવાન શ્રી હરિની 11, 21, 51 જો માળા કરશો અને આ રીતે વ્રતનો પ્રારંભ કરી, જપ કરી અને ત્યાર પછી નામ સંકીર્તનમ યસ્ય, સંપૂર્ણ દિવસ કામની વ્યસ્તતા હોવા છતાં પણ પોતાના જે પણ નિત્ય કર્મ છે, નોકરી, વ્યવસાય, રોજગાર ઇત્યાદિનો પ્રારંભ કરી અને પરંતુ એક કામની વ્યસ્તતાની વચ્ચે પણ મનની અંદર નારાયણ 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 આદિ તમે સ્મરણ કરતા રહેજો. અને આ સ્મરણ કરવાથી જ સંપૂર્ણ દિવસ ફલાહાર કરી અને સંપૂર્ણ દિવસ નિરાહાર કરી અને આ વ્રત કરવું અને દ્વિતીય દિવસે આ વ્રતના પારણા કરવા. અને પારણા કરવાથી ત્યાં આગળ સંકલ્પ કરો, નિત્ય પુનઃ સ્નાનાદિ કર્મ પતાવી અને સંકલ્પ કરો અને ત્યાર પછી સવિશેષ દાન આપવું. અને અન્નનું દાન અને જલનું દાનનું સવિશેષ મહત્વ છે. કેમ કે પિતૃઓને પણ અન્નદાન અને જલદાન, વસ્ત્રદાન આદિ જો કરવામાં આવે તો પણ તેમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે, વિષ્ણુ લોકની, વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. એટલે દ્વાદશી તિથિના દિવસે એવું કહી શકાય કે ભાઈ તમે અન્નનું દાન કરજો, જલનું દાન કરજો, વસ્ત્રનું દાન કરજો. શિવ અને શાક્ત વૈષ્ણવાદી પંથની અંદર કોઈક આવતીકાલે અથવા તો કોઈક બુધવારે પણ વ્રત મનાવવાના છે, તો વૈષ્ણવાદી જે બુધવારે વ્રત મનાવતા હોય તો તેમના પારણા ગુરુવારે આવશે. પરંતુ દાનનો સવિશેષ મહત્વ કેવલ વસ્ત્રદાન, અન્નદાન અને જલદાન જો આ કરવામાં આવે તો ચોક્કસથી પરમાત્માની કૃપા દ્વારા તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે અને શ્રી હરિની કૃપાથી જે તમારા પિતૃઓ છે તે પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓના આશીર્વાદથી લોહી અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે નામ સંકીર્તનમ યસ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર પણ કહેલું છે. કલિયુગની અંદર તો કેવલ નામ સ્મરણ કરવાથી પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે આવતીકાલે પાપ વિમોચની એકાદશી છે. એટલે પાપ વિમોચની એકાદશી એટલે પાપમાંથી મુક્તિ આપવાવાળી દેવી છે અને પાપમાંથી મુક્તિ આપવાવાળા દેવ શ્રી હરિ નારાયણ છે. તેની સાથે સવિશેષ મહત્વ ગંગા સ્નાનનો છે અથવા તો તીર્થોના સ્નાનનો પણ સવિશેષ મહત્વ છે. સામાન્ય પૈસા મૂકવાની અસંખ્ય બધી બેંકો છે, પરંતુ પાપ ક્યાં જાય? તેવું કહેવાય પાપ છે એ બીજી વાર ન કરવાથી હરિની કૃપાથી પાપ વેચાઈ જાય છે. ગઈકાલે જ એક ગોપાલભાઈ શાસ્ત્રીજીનો કોલ આવ્યો હતો કે ભાઈ રાજા દ્વારા જે કોઈ દુષ્કર્મ થતા હોય તો તેનું પાપ કોને લાગે?
એટલે એક સરસ સુંદર મજાનો જે શ્લોક હતો કારિકાથી અને ગાયત્રી પુરસ્કારની અંદર એનું સવિશેષ વર્ણન છે કે પાપ ક્યાં જાય છે. તો સર્વપ્રથમ તો જે પ્રજા છે એ પ્રજાનું પાપ છે ને તે એ રાજાને લાગતું હોય છે. ઘરની અંદર સ્ત્રી હોય અને જો કોઈ સ્ત્રી પાપ કરે છે તો સ્ત્રીનું પાપ તેના પતિને લાગતું હોય છે. રાજાને પ્રજાનું પાપ રાજાને લાગતું હોય છે અને રાજાનું જે પાપ છે તે તેમના જે પંડિત હોય, તેમના જે ગોર બાપા હોય, તેમના માટે જે અનુષ્ઠાન પૂજાપાઠ કરતા હોય, તેમના જે વિદ્વાન પંડિત જે નિમણૂક કરેલા હોય તે પંડિતને દોષ લાગતો હોય છે. તો એ પંડિત જે પાપ ક્યાં મૂકે છે તો ત્રિકાલ સંધ્યા, પ્રાતઃકાલે, મધ્યાહનકાલે અને સાયંકાલે પાપ વિમોચની દુઃખનાશક માં વેદ માતા ગાયત્રીની ઉપાસના કરે છે, સંધ્યોપાસના કરે છે, ષટકર્મ પ્રયોગ કરે છે, વૈશ્વદેવ આદિ અગ્નિની પૂજા કરે છે અને એ પૂજાના બળથી એ ગાયત્રીના તપબળથી વેદાધ્યયન કરે છે. એટલે વેદોનું પારાયણ કરે છે, કેમ કે વેદ છે સ્વયં નારાયણ છે. અને ગીતામાં તો કૃષ્ણ પરમાત્માએ ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ વેદાનામ સામવેદોસ્મી, વેદોની અંદર સામવેદ છે અને એ સામવેદ પોતે હું સ્વયં છું. એટલે એ સામવેદ આદિ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ આદિ વેદોનું, ઋગ્વેદ આદિ વેદોનું અધ્યયન કરી અને ત્યાં આગળ પારાયણ કરે છે અને ત્યાં અગ્નિની પૂજા છે. સામાન્ય આપણે વાત કરીએ તો વેદોના મંત્રની અંદર પણ સર્વપ્રથમ ઋગ્વેદની અંદર વાત કરીએ તો ભાઈ અગ્નિમેલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમુત્વિજમ હોતારમ રત્નધાતમમ. હોતારમ એટલે જે આહુતિ આપે છે કોની તો અગ્નિમેળે પુરોહિતમ, અગ્નિની પૂજા કરે છે. કોણ તો પુરોહિત. જે પુરોહિત અગ્નિની પૂજા કરે છે તે અગ્નિની પૂજા દ્વારા એ તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. એટલે પત્નીનું પાપ પતિ ભોગવે, પ્રજાનું પાપ તે રાજા ભોગવે, રાજાનું પાપ તેમના પંડિત ભોગવે અને પંડિત વૈશ્વદેવ આદિ સંકલ્પ કરી વેદાધ્યયન કરી અગ્નિની પૂજા કરી અને પુરોહિત એટલે બ્રાહ્મણ દેવતા, હોતારામ એટલે આહુતિ આપી અગ્નિનારાયણને પ્રસન્ન કરી અને તેની ઉર્જા દ્વારા તે પાપમાંથી મુક્તિ થાય છે. એટલે સંધ્યોપાસના ઇત્યાદિ કરીને વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી અને એ પાપમાંથી મુક્તિ મેળવતા હોય છે. પરંતુ આ વાત થઈ રાજા, પ્રજા અને પંડિતની પત્નીની. તો અન્ય જે વ્યક્તિઓ છે તે પાપમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકે? ત્યારે સરસ મજાની વાત હતી કે કલયુગની અંદર રાજા દાને અને પ્રજા સ્નાને, જેના જોડે સમૃદ્ધિ છે, સંપત્તિ છે અને જો એ અર્થનું દાન નહીં કરે ને તો ચોક્કસથી તેને પુણ્યની પ્રાપ્તિ નહીં થાય. વસ્ત્ર અને અન્નનું દાન નહીં કરે તો એને પાપ મુક્તિ નહીં મળે. પરંતુ પ્રજા છે એ કેવલ નારાયણ 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 ઉચ્ચારણ કરતા કરતા જો સ્નાન કરશે તો ચોક્કસથી તેને પાપમાંથી મુક્તિ મળશે. કેમ કે પ્રજા સ્નાને અને રાજા દાને, રાજા દાન કરે ત્યારે શુદ્ધ પામે છે અને પ્રજા કેવલ સ્નાન કરે તો પણ એને શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે, ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે અને જ્યારે યજ્ઞ કરવામાં આવે, એકાદશીના વ્રત કરવામાં આવે, અમાસ પૂર્ણિમાના વ્રત કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે ત્યારે આત્માની શુદ્ધિ થાય છે. અને જ્યારે આત્માની શુદ્ધિ થાય, દેહની શુદ્ધિ થાય અને મનની શુદ્ધિ થાય એટલે ઓટોમેટિક જ ઉર્ધ્વ ગતિ આત્માની, શરીરની અને વ્યક્તિની ઉર્ધ્વ ગતિની શરૂઆત થાય છે. અને ઉર્ધ્વ ગતિના કારણે એવું કહેવાય કે તમામ પ્રકારના ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. એટલે દુર્ગા સપ્તશતીની અંદર કહ્યું છે કે ભાઈ એકાદશીનું વ્રત કર્યા પછી ચૈત્ર માસની અંદર દેવતાઓની જે નવરાત્રિ આવે છે એ નવરાત્રિની અંદર શક્તિની ઉપાસના કરવામાં આવે અને એ શક્તિ દ્વારા, કેમ કે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા, એવું કહેવાય ભાઈ જે પરમાત્મા જે દેવી છે એ દેવીના ગુણગાન પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાય છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જે દેવીના ગુણગાન ગાય છે એ પાપ વિમોચનની એકાદશી વ્રત કર્યા પછી જે શક્તિની આરાધના કરે છે ત્યારે શક્તિની કૃપા દ્વારા આરાધિતા શૈવ નૃણામ ભોગ સ્વર્ગાપ વર્ગદા. એ નૃણામ એટલે મનુષ્ય અથવા તો રાજા, નૃણામ એટલે રાજા કહી શકાય. તે વ્યક્તિને માં ભગવતીની અસીમ કૃપાથી તમામ પ્રકારના ભૌતિક સુખ સાધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ બાદ દેહનો ત્યાગ કર્યા પછી તેને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ આ બધી જ વસ્તુ પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ પાપ વિમોચનની એકાદશીનું વ્રત કરવું જોઈએ, પાપમાંથી મુક્તિ મેળવવું જોઈએ અને સવિશેષ તીર્થોના સ્નાનનું મહત્વ છે. એટલે તીર્થોના સ્નાન કરવા. નજીકમાં જો કોઈ તીર્થ સ્થાન હોય તો તીર્થ ક્ષેત્રે ત્યાં આગળ તીર્થની પૂજા કરી
તીર્થ રાજાની પૂજા કરી, પુષ્કર આદિ સમસ્ત તીર્થોનું યજન કરી, આવાહન કરી અને ત્યાર પછી સ્નાન કરવું જોઈએ. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુર, મહેન્દ્ર તનયા, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા ગયા, ગંડકી, પૂર્ણા, પૂર્ણ જલય સમુદ્ર સહિતા, સ્નાનમ સદા મંગલમ. આ રીતના મંત્રનું ઉચ્ચારણ કરી અને આ અમારું જે સ્નાન છે એ સ્નાન અમારું મંગલ સ્નાન બને તેવા શુદ્ધ વિચારથી, શુદ્ધ ભાવથી જો આપને આ મંત્ર ફાવતો હોય તો આ મંત્રનું ઉચ્ચારણ કરી અને તમામ તીર્થોનું આવાહન કરી અને તીર્થોથી સ્નાન કરવું. ઘરની અંદર કરો તો પણ આ રીતે ગંગાજળ, યમુનાજળ, જે નર્મદા જળ ઉપલબ્ધ હોય તે તમામ, અને પ્રયાગરાજ જઈને આવે છે અત્યારે તો દરેકના ઘરમાં પ્રયાગરાજનું તીર્થજલ હશે તો એ જલ પધરાવી અને કંઈ જ ન ભાવે તો સ્નાનમ સદા મંગલમ, આજનું અમારું જે સ્નાન છે એ સ્નાન મંગલમય બને આવા ભાવ સાથે, ઉચ્ચારણ સાથે સ્નાન કરવો. એટલે તીર્થોના સ્નાનથી પણ શરીર દ્વારા થયેલા, એટલે કાયિક, વાચિક, માનસિક 3 પ્રકારના મુખ્ય પાપ છે. શરીર દ્વારા, વાણી દ્વારા અને મન દ્વારા જે પાપ થાય છે તો શરીર દ્વારા થયેલા તમામ પ્રકારના પાપમાંથી તીર્થોદકના સ્નાન દ્વારે, તીર્થોની કૃપાથી, ગંગાદી સમસ્ત જલ દ્વારા સ્નાન કરવાથી એ પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે મુખ્ય શરીરના પાપ, કાયિકથી, વાચિક એટલે વાણીથી પાપ અને માનસિક એટલે મન દ્વારા થયેલા પાપો, જેના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. તીર્થોના સ્નાનથી પણ મુક્તિ મળે છે. ત્રીજા પાપ કોના દ્વારા મુક્તિ મળે તો એવું કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિસ્તૃતમ. બ્રાહ્મણ છે એ દરેક તીર્થોનું ફરતું તીર્થ દેવ છે. જી જી, તો દર્શક મિત્રો, હાલ ભાગ્યલાભમાં એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ ફરીથી મળીશું. મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન સોનારી સોચ પ્રોગ્રામમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. બેનર્જીદા, એ કેવન છો દાદા? સર, મારું સોનું મારા દીકરાને લેપટોપ અપાવે છે. ખૂબ ભલો. હા મહેતાજી, કેમ છો? અરે મજામાં છું મોટા ભાઈ. મારું સોનું મારી ફેક્ટરીમાં નવી મશીનો લગાવી રહ્યું છે. બહુ સારો એ તો તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 पर. मुथूट फाइनेंस पेश करते हैं गोल्ड लोन मेला. गोल्ड लोन लेने पर और कस्टमर रेफर करने पर पाइए सुनहरा मौका. लाखों के गिफ्ट वाउचर जीतने का, साथ ही साथ जीते आप 24 कैरेट खरा सोना. गोल्ड लोन लेने के लिए आज ही मुथूट फाइनेंस की ब्रांच में जाइए या फिर कॉल कीजिए 1-800-313-1212. एक बात तो साफ है, अगर नैक A++ है तो बेस्ट है. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ. पारुल यूनिवर्सिटी आ जाओ. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. એ રમેશભાઈ, આ જોયું તમે? મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ આ દરવાજા પરથી નજર તો હટતી જ નથી. આવો મોહનભાઈ, આવી સરસ કલાકૃતિ જોઈને તો એમ જ લાગે છે કે નક્કી આ કામ મનસુખભાઈ કરકોલિયાવાળાનું, એટલે કે શ્રીહરિ વુડન આર્ટ સુરતનું જ હોવું જોઈએ. હા હો, ચાલો આપણે દર્શન કરી આવીએ. અને હા, આ મંદિરમાં મહારાજ શ્રીના દર્શન કર્યાનો આનંદ અને એમના મનમોહક અને આહલાદક સિંહાસનની તો વાત જ કંઈક ઓર છે. એકદમ સાચી વાત કરી તમે. એ પણ શ્રીહરિ વુડન આર્ટનું જ કામ છે, એટલે જ તો હું તેનું કાર્ડ મારા ખિસ્સામાં જ રાખું છું. જ્યારે કોઈ સત્સંગી ભાઈઓને પોતાના ઘરમાં ભગવાનને બેસાડવા માટે આવા પ્રકારના મંદિરિયા બનાવવાની જરૂર પડે તો તેના નંબર સીધા જ તેને આપી દઉં છું. તો તમે પણ યાદ રાખશો, શ્રીહરિ વુડન આર્ટ, મનસુખભાઈ કરકોલિયાવાળા, સુરત. મોબાઈલ નંબર 9252 98 86 98 253 97 70. अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, पर एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र,
क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं। जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન સોનારી સોચ પ્રોગ્રામમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વણકમ મિસિસ અય્યર, સૌ માં? થેન્ક્સ ફોર ટાકિંગ સર. મારું સોનું મારી દીકરીને ક્રિકેટર બનાવી રહ્યું છે. સુપર સુપર. કુમાર સાહેબ, તમે જણાવો શું હાલચાલ છે? અરે એકદમ જોરદાર સાહેબ. મારું સોનું મારા ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં તેજી લાવી રહ્યું છે. વાહ, શું વાત છે. તો તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 પર. મુથુટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મુથુટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. पारुल यूनिवर्सिटी के प्लेसमेंट्स का कोई रिप्लेसमेंट नहीं, इसलिए टॉप कंपनीज की फर्स्ट चॉइस. आप तो समझ ही गए होंगे. ज्वाइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. અજીત ભાજી, સત શ્રી અકાલ. સત શ્રી અકાલ પાજી. મારું સોનું મારા ખેતીને ચાર ચાંદ લગાવી રહ્યું છે. ભલે ભલે હો ગયા તે. વાડીકર સાહેબ, કસો કાય? મારું સોનું મારી દુકાનમાં સ્ટોક વધારી રહ્યું છે. હજારિકા બાબુ, કી ખબર? હાલ ખબર સર, મારું સોનું મારી દીકરીનું મ્યુઝિક એલ્બમ બનાવી રહ્યું છે. બઢિયા બઢિયા, એકદમ બઢિયા. તો તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 पर. पारुल यूनिवर्सिटी का ऑनलाइन एमबीए प्रोग्राम, आपके प्रमोशन का एलिवेटर. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. ये जो टेक्निकल इंटरव्यूज होते हैं, नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं, लेकिन पारुल यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल, क्योंकि इन्हें टेक्निकली काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर्स. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. આપના કુંડળી પરથી જાણો આપનું ભવિષ્ય. શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી પાસેથી ભાગ્ય લાભ. સોમથી શુક્ર બપોરે 3:30 કલાકે માત્ર KTV ન્યૂઝ ગુજરાતી પર. ये जो टेक्निकल इंटरव्यूज होते हैं, नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं, लेकिन पारुल यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल, क्योंकि इन्हें टेक्निकली काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर्स. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. નમસ્કાર. વિરામ બાદ ભાગેલાભમાં આપ સર્વેનું પુનઃ સ્વાગત છે. તો આપણે વાત કરી રહ્યા હતા અગિયારસ. અગિયારસ તો ઘણી બધી હોય છે, પરંતુ પાપ વિમોચન અગિયારસની વાત હતી. તો શાસ્ત્રીજી, આપે જે પાપ વિમોચન અગિયારસની જે વાત કરી, તો સામાન્ય રીતે દર્શક મિત્રોમાં એવા પણ પ્રશ્નો છે. તો પાપ જે તમે 3 પ્રકારના કહ્યા, મનથી પાપ હોય, શરીરથી હોય અને વાણીથી હોય છે. આ 3 પ્રકારના પાપો તો હોય છે. આ સિવાય કયા પ્રકારના કેવા પાપો હોય છે અને એની મુક્તિ કેવી રીતે મળી શકાય? ખાસ કરીને આ જે અગિયારસ વિમોચન જે અગિયારસ છે, એમાં કઈ રીતે પાપમાંથી મુક્તિ મળી શકાય? એટલે સર્વપ્રથમ તો આપણે વાત કરી કે ભાઈ મુખ્ય 3 પ્રકારના પાપ છે: શરીર, વાણી અને મન. એટલે જેના સ્મરણ માત્રથી એવું કહે કે મનની અંદર કેટલા પાપ થયા છે કે નથી થયા એ તો સ્વયં જ જાણી શકે. કેમ કે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા લોચનમ કિમ કરીશતી. જેનામાં પોતાનામાં જે સ્વયંના બુદ્ધિ ન હોય ને, તો એ દર્પણ સામે રહેવા છતાં પણ તેમની સુંદરતાનું એ અનુમાન કરી શકતા નથી. તેવી રીતે હૃદય કમલની અંદર જો શ્રી પરમાત્માનો વાસ ન હોય તો તેમણે કેટલા પ્રકારના પાપ કર્યા છે એ તો પરમાત્મા અથવા તો સ્વયં આત્મા જાણતા હોય. પરંતુ મનથી થયેલા જે પાપ છે બીજી વાર ન કરવાના હોય તો, અને એવું કહેવાય ભાઈ પાપ વિમોચનની એકાદશીનું વ્રત કરવામાં આવે તો એ વ્રતના પ્રભાવથી, એ જપના પ્રભાવથી, શ્રી હરિની કૃપાથી મનથી થયેલા પાપમાંથી મુક્તિ મળે. અને વાણીથી થયેલા પાપ છે તે આપણે વાત કરતા હતા કે ભાઈ બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિસ્તૃતમ. બ્રાહ્મણ છે એ પૃથ્વી પરનું ફરતું તીર્થ છે, જેને આપણે ભૂદેવના નામથી ઓળખતા હોઈએ છીએ. ભૂ એટલે પૃથ્વી, અને પૃથ્વી પરના જો પ્રત્યક્ષ દેવ છે તો એ બ્રાહ્મણ દેવતા છે. અને બ્રાહ્મણ દેવતાની આજ્ઞાનું પાલન કરવામાં આવે, તેમણે બતાવેલા ધર્મશાસ્ત્રના નિયમ અનુસાર જો આચરણ કરવામાં આવે તો વાણીથી થયેલા પાપમાંથી પણ મુક્તિ મળે છે, બંધનમાંથી પણ મુક્તિ મળે છે. તેની સાથે જ મહેન્દ્રભાઈએ એક સુંદર સવાલ કર્યો કે આ સિવાયના કેટલા પ્રકારના પાપ હોય છે.
તો આપણે પાપનું જો વિશેષ વિવરણ કરવું હોય તો આપણે ગરુડ પુરાણની અંદર જવું જોઈએ. જે પ્રમાણે આપણે ભાગવતની વાત કરીએ છીએ, રામાયણ, શિવપુરાણ આદિ વાત કરીએ છીએ, તેવી રીતે 18 જે પુરાણ છે તે 18 પુરાણમાંથી એક ગરુડ પુરાણ છે. અને ગરુડજીએ જે ઉપદેશ આપ્યો છે અને કેવા પ્રકારના મનુષ્ય પ્રાણી માત્ર દુષ્કર્મ કરે છે અને કેવા પ્રકારના દુષ્કર્મ દ્વારા કેવી યાતના ભોગવે છે, કેવા પ્રકારના કષ્ટ, રોગ, પીડા ભોગવતા હોય છે, કેવા પ્રકારના બંધનમાંથી બંધનમાં પ્રાપ્ત થાય છે, એ તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ પણ કેવી રીતે મેળવી શકાય તેનું તમામ પ્રકારનું સવિશેષ વર્ણન છે તે ગરુડ પુરાણની અંદર વર્ણન છે. પરંતુ તેની સાથે જે મનુષ્ય લોકની અંદર એવું કહેવાય દુર્લભો માનુષો જન્મ, આ મનુષ્યનો જે અવતાર આપણને જે પ્રાપ્ત થયો છે તે દુર્લભ છે. આ પ્રાપ્ત કરવા માટે 84 લાખ યોનિની અંદર પરિભ્રમણ યાત્રા કરવાનું હોય છે. હવે યાત્રા કરતાં કરતાં જ્યારે આપણે મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો છે ત્યારે ચોક્કસ આપણે સ્વયં પ્રજ્ઞા બુદ્ધિ દ્વારા આપણે શ્રી હરિનારાયણની કૃપાથી મુક્તિ મેળવી શકવાનું આપણે કર્મ કરવા સમર્થ બનીએ છીએ. અને જ્યારે સમર્થન પ્રાપ્ત થાય ત્યારે પરમાત્માની કૃપા આપણા પર જેવું સમજવું અને આ સમજણ જ્યારે આવે ત્યારે આપણે પાપમાંથી મુક્તિ મળીએ. પરંતુ મનુષ્યનો જ્યારે અવતાર પ્રાપ્ત થયો ને ત્યારે અમુક પ્રકારના એવા પાપ છે કે જાણતે અજાણતે પણ થતા હોય છે. અજાણતા થયેલા જે પાપ છે અથવા તો અજાણતા જે બોલાયેલા અસત્ય છે તેમાંથી પરમાત્માની કૃપાથી શીઘ્ર મુક્તિ થાય છે. લોક કલ્યાણ માટે જ્યારે અસત્ય બોલવામાં આવે, ગૌ સેવા માટે, ગાયની અથવા તો બ્રાહ્મણને રક્ષણ માટે, ધર્મની રક્ષા માટે, સ્ત્રી બાલ્યવસ્થા એટલે સ્ત્રીઓની બાળકોની રક્ષા માટે જ્યારે અસત્ય બોલવામાં આવતું હોય ને ત્યારે શુક્ર નીતિ પ્રમાણે આ પાપમાંથી મુક્ત એટલે દોષ લાગતો નથી. એટલે ગાયોની રક્ષા, બ્રાહ્મણોની રક્ષા, ધર્મની રક્ષા, સ્ત્રીઓની રક્ષા, આ બધી રક્ષા કરવામાં આવે અને રક્ષાના સમયે જ્યારે અસત્ય બોલવામાં આવે ત્યારે એમાંથી પાપ લાગતા નથી. પરંતુ ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ ગયા હોય, અદુષ્ટ ભાષણા, કોઈકને દુઃખ થાય તેવા વચન બોલ્યા હોય, આ પ્રકારના દોષ લાગતા હોય છે. લઘુ એવમ ગુરુ, નાના અથવા તો મોટા, ગુરુ નિંદા કરી હોય, માતા પિતા જ્યેષ્ઠ ભાતાની નિંદા કરી હોય ત્યારે હંમેશા પાપ લાગે છે. ધર્મની નિંદા કરી હોય, કેમ કે ધર્મો રક્ષિત રક્ષિત હો, જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તો તમે ધર્મની નિંદા કરી હોય, માતા પિતા, ગુરુ, અતિથિ, વડીલોની જ્યારે નિંદા કરી હોય, વડીલોના સામે પગ લાંબા કરીને બેસ્યા હોય, વડીલોના સામે ઉચ્ચારણ કર્યું હોય, એવું કહેવાય ત્યારે આ બધા પાપ લાગતા હોય છે. ત્યાર પછી અત્યારે વર્તમાનની અંદર જે લગ્ન ઉત્સવ ચાલતા હોય છે અને લગ્ન ઉત્સવની અંદર જાતે જ ભોજન ડીશ લેવાની અને જાતે જ ભોજન ગ્રહણ કરવાના, આપણા પગની અંદર પાદુકા પણ ધારણ કરેલી હોય, આ બધા જે ઊભા ઊભા જમવાનું, ચંપલ પહેરીને જમવાનું, આ બધા છે ને પાપ લાગતા હોય છે. એટલે પાપનું જો આપણે વિવરણ કરવા જઈએ તો એક એપિસોડ નહીં પરંતુ 15 એપિસોડ કરીએ તો પણ ઓછા પડે. એટલે જાણતે ને અજાણતે કીડી મકોડાના આપણાથી પગ દ્વારા જે નિંદા થઈ ગયા હોય અથવા તો કોઈ પણનો તિરસ્કાર થયો તેવા અસંખ્ય દોષ પાપ લાગતા હોય છે. સુવર્ણની ચોરી કરી હોય અથવા તો સુવર્ણ ખોવાઈ જાય તો પણ પાપ લાગતા હોય છે. હેમાદ્રી નામનો એક પ્રયોગ છે, એ પ્રયોગની અંદર સવિશેષ વિવરણ લખેલા છે. બ્રાહ્મણ સાથે નિંદા કરી હોય, વેદોની નિંદા કરી હોય, શાસ્ત્રોની નિંદા કરી હોય. અત્યારે આપણે સ્કૂલોની અંદર કે કોલેજની અંદર જોઈએ ને તો સ્ટુડન્ટો છે પોતાના શિક્ષકોની મજાક મસ્તી કરતા હોય છે. જો કોઈ સર ઠીંગણા દેખાતા હોય ને તો બટકા સર છે, લાંબા દેખાતા હોય તેવી કોઈક ને કોઈક ઉપનામ આપતા હોય છે. પરંતુ જે શિક્ષક દ્વારા તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તમે એમનો પણ જ્યારે અનાદર કર્યો હોય અથવા તો મજાક બનાવી હોય ને તો પણ દોષ લાગતો હોય છે, પાપ લાગતા હોય છે. એટલે અસંખ્ય પ્રકારના પાપ છે. એ પાપમાંથી મુક્તિ મેળવવા માટે બ્રાહ્મણની સેવા કરવી જોઈએ અને બ્રાહ્મણને જે શાસ્ત્ર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે એ માર્ગદર્શન પ્રમાણે કર્મ કરવામાં તો પાપમાંથી મુક્તિ મળે છે. તેનાથી આગળ આપણે વાત કરીએ ગૌ બ્રાહ્મણ ગાયત્રી. ગાયત્રીની ઉપાસના બ્રાહ્મણ દેવતા કરે છે અને એ ગાયત્રી છે એ પાપમાંથી મુક્તિ આપવાવાળી દેવી છે. અને એ ગાયત્રીના ઉપાસકથી આપણે બ્રાહ્મણની સેવા અને બ્રાહ્મણની પૂજા અને ત્યાર પછી ગૌ એટલે ઇન્દ્રિયો અને ગૌ એટલે ગાય, ગાયની સેવા કરવામાં આવે તો પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. ગાયના મંત્રો છે એની અંદર સ્તુતિની અંદર વર્ણન કર્યું છે કે અદિતિર દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી ધેનુરૂપેણ શા દેવી મમ પાપમ વ્યપો હતું.
અદિતિર દેવ માતા ચ અને વેદ માતા ચ ધીશ્વરી. જે અદિતિ દિતિના જે દૈત્યના અને અદિતિ અને દિતિના જે સંતાનો છે, દૈત્યો અને દાનવો, તેની પણ જે માતા છે અને તેની પણ માતા ગાયત્રી છે. એટલે અદિતિર દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી. જે વેદોની માતા છે ગાયત્રી છે અને પૂજા કરવામાં અદિતિ દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી. ધેનુ રૂપેણ સા દેવી. કયા માતા? ધેનુ એટલે ગાય. જે ગાયના રૂપની અંદર માતા છે તેની સેવા કરવામાં આવે, તેની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી પાપમાંથી મુક્તિ મળે. મમ પાપમ વ્યપો હતું એટલે હે ગાય માતા, મારા તમામ પ્રકારના પાપમાંથી મને મુક્તિ આપો, બંધન આપો. આ રીતે ગાયોના ત્યાં આદિ જે મંત્રો છે એ મંત્રોની અંદર ગૌનું એટલે ગાય માતાનું વિવરણ છે, જેને ધેનુ છે, કામધેનુ આદિ ગાયોની સેવા કરવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ મળે અને તમામ પ્રકારના રોગમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આપણે જ ગયા વીકની અંદર જ્યેષ્ઠા નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર આદિ નક્ષત્રોની વાત કરતા હતા કે ભાઈ અશુભ નક્ષત્રમાં જ્યારે જન્મ થાય ત્યારે તેની શાંતિ કરાવવી જોઈએ. તેના પહેલાં આપણે એવું કહેલું હતું કે ભાઈ અસંગ એ શાંતિ કરાવતા પહેલાં એટલે આશ્લેષા, જ્યેષ્ઠા, મૂળ આદિ નક્ષત્રોની શાંતિ કરાવતા પહેલાં ગોમુખ પ્રસવ શાંતિ કરાવવી જોઈએ. એટલે ગાયના મુખમાંથી બાળકનો જન્મ થયો છે તેવી શાંતિ કરાવવી જોઈએ. આપણે વાત કરી હતી ત્યારે તો ગૌમુખ પ્રસવની અંદર પણ સર્વપ્રથમ ત્યાં આગળ ગાયની પૂજા છે અને બાળકને ગાયના પગના વચ્ચેથી કાઢવાની પ્રક્રિયા છે સુપડામાં બેસાડીને, અને ત્યાર પછી ગાયના મુખ દ્વારા એવું કહેવાય છે કે બાળકનું છે જેથી બાળકનો જે અનિષ્ટ કાળની અંદર જન્મ થયો હોય તેમાંથી મુક્તિ મળે છે, એટલે પાપમાંથી મુક્તિ મળે છે. એટલે ગાયના સૂંઘવાથી પણ પાપમાંથી મુક્તિ મળે છે. જ્યારે કોઈ દેવ આત્મા છે એ દેવ પામતી હોય અને તેની પાછળ દશા, એકાદશા, દ્વાદશા, ત્રયોદશા એટલે 12મું, 11મું, 13માની જે પૂજા કરવામાં આવે છે, એમાં 12માની જે પૂજા છે એ 12માની પૂજાની અંદર પણ ત્યાં આગળ ગાય અને પૂંછડાની સેવાનું સવિશેષ મહત્વ છે. એટલે સ્ત્રીઓ, ગૃહિણીઓ ત્યાં આગળ ગાયના વાછડાની અને ગાયની પૂંછની સેવા કરતા હોય છે, ત્યાં જલ છાંટતા હોય છે અને જે મૃતાત્મા છે, જે આત્મા દેવ પામ્યો છે તેને પણ એ ગાયની કૃપાથી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય. એટલે ગાયોની સેવા કરવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ મળે છે. જ્યારે મોટા યજ્ઞો થાય ત્યારે પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવે છે અને પ્રાયશ્ચિત યજ્ઞની અંદર મુખ્ય ગૌદાનનો સંકલ્પ છે કે ગાયનું દાન કરવું જોઈએ અને ગાયના દાન કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. અને ત્યાર પછી હેમાદ્રી નામનો પ્રયોગ શ્રવણ કરવાનો હોય છે. શ્રી હરિ સત્ય નારાયણની પૂજાનું સવિશેષ મહત્વ છે કે ભાઈ પ્રાયશ્ચિત, દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત છે ને આપણે શબ્દ વાપરી શકીએ. દેહ એટલે શરીર, શરીર દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે, મન દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે, આત્મા દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે, તેના માટે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કહ્યું છે. તો દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત અંદર પહેલાં તો ગૌદાનનો સંકલ્પ છે, ગાયનું દાનનો સંકલ્પ છે. તે નિમિત્તે બ્રાહ્મણ દેવતાઓને અસંખ્ય દાન કરવામાં આવે છે. ત્યાર પછી તૈગાડી હેમાદ્રી નામનો શ્રવણ કરવાનો હોય છે, એટલે શ્રીફળ લેવાનું હોય છે. શાસ્ત્ર સંમત તો એ શ્રીફળ પર સુવર્ણનું પડ ચડાવવાનું હોય છે, પરંતુ શક્ય ન હોય તો રક્તસૂત્ર એટલે નાડાછડી બાંધી અને એ હેમાદ્રી નામનો જે પ્રયોગ છે એ પ્રયોગનું કેવલ સ્મરણ કરવાનું હોય છે. યજ્ઞની અંદર યજ્ઞના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર હેમાદ્રી નામ કયું છે, યાજ્ઞિક રત્નમ, બ્રહ્મ નિત્યકર્મ સમુચ્ચય આદિ ગ્રંથોની અંદર પણ હેમાદ્રી શ્રવણ છે લખેલી છે. તો એ હેમાદ્રીનું શ્રવણ કરવાનું છે અને હેમાદ્રીના સંકલ્પની અંદર કેવા કેવા પ્રકારના મનુષ્યો પાપ કરે છે તે પાપનું સવિશેષ વર્ણન છે. શાસ્ત્રમાં તો એવું કહેવાય છે કે ભાઈ શ્વાન ઉચ્ચિષ્ટ, માર્જાર ઉચ્ચિષ્ટ, આ બધી શ્વાન એટલે કૂતરા, માર્જાર એટલે બિલાડી, પશુ પક્ષી આદિના સ્પર્શ થયેલું ભોજન પણ ગ્રહણ ન કરાય. આજે જમવામાં આપણે એક હાથે થાળી પકડી અને એક હાથે ભોજન કરતા હોય છે તો ડાબા હાથે આપણી ભોજનની થાળીનો પણ સ્પર્શ ન થાય. આપણે જે આસન પર બેસીને ભોજન કરતા હોય તો આસનને થાળીનો પણ સ્પર્શ ના થાય. એવા નાના નાના પણ જે અસંખ્ય નાના મોટા જે પાપ છે એ તમામ પ્રકારના પાપનું અહીં ગાડી હેમાદ્રીમાં શ્રવણ કરવાનું હોય છે અને એમાંથી જે કંઈ આપણે પાપ કર્યા હોય તેની પરમાત્મા સામે કબૂલાત કરવાની હોય છે. અને હેમાદ્રીનું શ્રવણ કરે, પાપમાંથી મુક્તિ મળે અને ત્યાર પછી
10 વિધિ સ્નાનનું એટલે 10 વખત 10 પ્રકારના અલગ અલગ દ્રવ્યો દ્વારા શરીરની શુદ્ધિ માટે સ્નાનનું લખ્યું છે, જેનું નામ છે 10 વિધિ સ્નાન. એટલે પહેલાં તો ભસ્મનું સ્નાન છે, ગોમૂત્રનું સ્નાન છે, પંચામૃતનું સ્નાન છે, દર્ભોદકનું સ્નાન છે, સુવર્ણનું સ્નાન છે. એટલે ઘણા બધા કે બ્રાહ્મણો સુવર્ણ કઢાવે છે. ચોક્કસ સુવર્ણ પહેરીને કોઈ પણ પ્રાયશ્ચિત કરો તો એ સુવર્ણ બધું ત્યાં દાન આપી દેવાનું હોય છે. તો એ ગાડી સુવર્ણના પાણી દ્વારા સ્નાન કરવામાં આવે છે. એટલે 10 પ્રકારની માટિકાઓ એટલે ગજ એટલે જે હાથી બંધાતા હોય, જ્યાં રાજા હોય, અશ્વત્થાનાથ, ગજસ્થાનાથ, વલ્મિકા એટલે સાપના રાફડાની જગ્યા, રાજાના મહેલ છે મહેલની જગ્યા, ઘોડા જે બંધાતા હોય અશ્વત્થાનાથ, ગજસ્થાનાથ એટલે જે અશ્વ એટલે ઘોડાઓ બંધાતા હોય, જે હાથી બંધાતા હોય તેની માટી દ્વારા એ યજમાને સ્નાન કરવાનું હોય છે. એટલે સપ્ત મૃતિકા દ્વારા સ્નાન કરવાનું છે. વિવિધ ફળોના રસથી સ્નાન કરવાનું હોય છે. સુવર્ણના જલથી સ્નાન કરવાનું, ભસ્મના સ્નાન કરવાનું છે. પછી ગાયના ગોબર અને ગાયના મૂત્રથી સ્નાન કરવાનું છે. આ પ્રકારે 10 વખત દ્રવ્યો અને 10 વખત શુદ્ધ જલ અને અંતિમ 21મા વખતે શુદ્ધ જલથી સ્નાન કરવાનું છે, જેને આપણે તીર્થોના જલથી કહીએ. એટલે ગંગાના જલ લાવવા પડે, યમુના જલ લાવવા પડે, આદિ જલ લાવી અને તીર્થોના જલ દ્વારા બ્રાહ્મણો વેદના મંત્ર, જે પ્રાયશ્ચિતના મંત્ર અથવા તો પવિત્રીકરણના જે મંત્ર છે અથવા તો જે આયુષ્કરના જે મંત્ર છે એ મંત્રોનું ઉચ્ચારણ થતું હોય અને મંત્રોના ઉચ્ચારણ દ્વારા આ સ્નાનાદિ થતું હોય. અને દહ્યંતુ મમ સકલ પાપમ વ્યપોહતું. અને ત્યાર પછી છેલ્લે બ્રાહ્મણ દેવતા બોલાવે છે કે ભાઈ બોલો યજમાન દેવતાઓ કે અમે પાપમાંથી મુક્તિ થયા, મમ પાપમ વ્યપોહતું, મારા પાપમાંથી હું મુક્તિ થયા. અને ત્યારે બ્રાહ્મણ દેવતાઓ કહે છે ભાઈ તમે પાપમાંથી હવે પરમાત્માની કૃપાથી મુક્તિ થયા. આવી રીતે ઘણા બધા પ્રયોગો છે, પણ મુખ્ય 10 વિધિ સ્નાન છે, હેમાદ્રી શ્રવણ છે અને ગાયનું દાન, ગૌ બ્રાહ્મણ, અને ત્યાં બ્રાહ્મણોને દાનનું મહત્વ છે. આ રીતે પ્રાયશ્ચિત સંકલ્પ પ્રાયશ્ચિત કરવાનું હોય છે. જ્યારે કાલિદાસ અને ભોજરાજાની વાત થઈને ત્યારે કહ્યું કે ભાઈ તમે તો મૂર્ખ છો એવું કેમ આવ્યું. ત્યારે ભોજરાજાને કાલિદાસે કહ્યું ખાદન્ન ગચ્છામી હસન્ન જલ્ફામી કિમ કારણમ ભોજ ભવાની મૂર્ખ. હે ભોજરાજા, તે મને મૂર્ખ કેવી રીતે કહ્યું? તો મૂર્ખનું બાયફર્કેશન કવિ કાલિદાસ જણાવે છે ગાડી કે ભાઈ જ્યારે બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે બંનેની વાતની વચ્ચે બોલવું નહીં. તો હે રાજા, હું બે વ્યક્તિની વાતમાં ક્યારેય બોલતો નથી, હું સ્ત્રીઓની વચ્ચે જઈને ક્યારેય બેસતો નથી, હું ખાતા ખાતા ચાલતો નથી અને પાણી પીતા પીતા હું હસતો નથી. તો તે મને કેવી રીતે મૂર્ખ જણાવ્યો? તો અત્યારે આપણે જે ભોજન સમારંભ હોય છે અને ભોજન સમારંભની અંદર આપણે ડાબા હાથની અંદર થાળી હોય, જમણા હાથે ભોજન કરતા હોય, ચરણની અંદર પાદુકા હોય, ચાલતા ચાલતા વાતો કરતા હાસ્ય કરતા આપણે જ્યારે ભોજન કરતા હોઈએ તો આ મૂર્ખ ભોજન અથવા તો પાપ ભોજન આપણે ગ્રહણ કરીએ છીએ એવું પણ આપણે કહી શકીએ. એટલે ઘણા બધાના પ્રકારના પાપ મનુષ્યનાથી થતા હોય છે, તમારાથી, મારાથી, મહેન્દ્રભાઈથી, અતિથી. અત્યારે કલયુગની અંદર ઘણા બધા જે નિયમ છે આપણે પાડવાનો પ્રયત્ન કરવા છતાં પણ પાડી શકતા નથી. શક્ય હોય તો પવિત્રતા, શુદ્ધ મન, શુદ્ધ તન અને અન્ન તેવો ઓટકાર, તમે જેવું ભોજન ગ્રહણ કરો છો તેવો જ તમને ઓટકાર પ્રાપ્ત થાય. એટલે શુદ્ધ ભોજન કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો પણ આપણે શક્ય હોય એટલા પાપમાંથી, બંધનમાંથી આપણે ન થાય તેવો પહેલો પ્રયત્ન હોય. અને અજાણતા જો પાપ થાય તો જ્યારે પાપ વિમોચનની એકાદશી આવે, આવા યજ્ઞો કરાવો ત્યારે પ્રાયશ્ચિત સંકલ્પ કરી અને તમે પાપમાંથી મુક્તિ મેળવી શકો છો. તીર્થોના સ્નાન, બ્રાહ્મણની પૂજા, અસંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે અને બ્રાહ્મણો વિશે તો એટલું બધું કહ્યું છે કે સાહેબ આપણે સમજી જ ન શકીએ. કેમ કે બ્રાહ્મણને નારાયણે કહ્યું છે, શ્રી હરિનારાયણે કે બ્રાહ્મણોશ્ય મુખમાશિદ બાહુ રાજન્ય કૃતઃ. બ્રાહ્મણ છે ને મારું મુખ છે અને બ્રાહ્મણ દ્વારા ગ્રહણ કરેલું અન્ન છે તે મારા સુધી પહોંચે છે. બ્રાહ્મણને આપેલું જે વસ્ત્ર અન્નદાન છે તે મને પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા જ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ને ત્યારે બ્રહ્મ ભોજન જ કરાવવામાં આવે છે. કેમ બ્રહ્મ ભોજન? કારણ કે બધાને જ કહેલું બ્રાહ્મણને ભોજન કરાવવાથી પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી વસ્ત્ર દાન આપવામાં આવે છે. પોતાની શક્તિ પ્રમાણે દાન કરવાનું હોય છે. દાનનું પણ સવિશેષ મહત્વ છે. આપણા જોડે કરોડોની સંપત્તિ હોય ને આપણે 50-100 રૂપિયા આપીએ ને તો પરમાત્મા રાજી થતા નથી. આપણી સંપત્તિ પ્રમાણે અગાડી દાનનું સવિશેષ મહત્વ છે. 10 મહાદાન કહેલા છે. અમે 10 મહાદાનમાંથી મુખ્ય દાન સુવર્ણનું દાન છે, ભૂમિનું દાન છે, ગૌદાન છે, કન્યાદાન છે, સપ્તધાન્યનું દાન છે, રજત દાન છે એટલે ચાંદીનું દાન છે, તાંબાનું દાન છે, આદિ વસ્ત્રો અને પાત્રોનું દાન છે, ગ્રંથોનું દાન છે. આ તમામ
પ્રકારના દાનમાંથી જે પણ શક્ય હોય તે આ યુગમાં દાન કરવું જોઈએ. અને મુખ્ય દાન 2 છે, ગૌદાન અને કન્યાદાન, કે જો શાસ્ત્રમાં પાપમાંથી મુક્તિ મેળવવી હોય અને પરમાત્માને અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય અને કરવીની ઈચ્છા હોય તો જીવનની અંદર એક વખત યોગ્ય જગ્યાએ એવું કહી શકાય ભાઈ ગૌદાન કરવું એટલે ગાયનું દાન કરવું અને કન્યાનું દાન કરવું. જ્યારે કન્યા દાન કરતાં વિવાહ યજ્ઞ વિવાહ સંસ્કાર જ્યારે હોય ત્યારે વિવાહ સંસ્કારની અંદર પણ આ મુખ્ય 2 સંકલ્પ આવતા હોય છે, ગૌદાન અને કન્યાદાન. આપણે વરરાજાને પોતાની દીકરીનું દાન આપીએ છીએ અને ત્યારે બ્રાહ્મણ દેવતાઓ ત્યાં યજમાન જોડે સંકલ્પ કરાવતા હોય છે કે ભાઈ મમ ઇમામ કન્યામ, એટલે આ કન્યા મેં જે પાલન પોષણ કરી છે અત્યાર સુધી, જન્મથી લઈને અત્યાર દિન સુધી, અને જે પણ કાર્ય કર્યું છે તેના દ્વારા જે પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય 10 અપરાન અને 10 અપરાન, એવું કહે ભાઈ મારા ગત જન્મ એટલે આવતા જન્મની આવતે 10 પેઢી ભવિષ્યમાં થનારી અને ગયેલી 10 પેઢી એમ ટોટલ 20 પેઢી અને હું પોતે 19 એટલે 21 પેઢીનો ઉદ્ધાર આ કન્યાદાન દ્વારા અને ગૌદાન દ્વારા થાય. એટલે અત્યારે સામાન્ય આપણે લગ્નની ક્રેઝ ચાંદીની ગાય આપતા હોય છે સામાન્ય, પણ ચાંદીની ગાયનું દાન ભલે આપતા હોય પરંતુ તેની સાથે જીવનની અંદર સંકલ્પ કરવો, આપણા જોડે સંપત્તિ હોય તો ચોક્કસથી એક વખત ગાયનું દાન કરવું. અને કન્યાદાન થાય ત્યારે બ્રાહ્મણોને પુષ્કળ દ્રવ્ય આપવું જોઈએ. ફેરા ફરતી વખતે પણ અત્યારે તો પુષ્પ મરાય છે અને પુષ્પ મારતા હોય છે, પુષ્પ પધરાવતા હોય છે, પરંતુ એ ગાડી એવું કે ભાઈ મંગલ ફેરા જ્યારે ફરતા હોય ને ત્યારે ગાયોના દાન દેવાય, સુવર્ણના દાન દેવાય. એવા મંગલ ફેરા જે મંગલાષ્ટકની જે સ્તુતિવંદનની જે ભજનાવલી છે ને એ પણ સાંભળો ને તો પણ અંદર લખ્યું છે, અંદર સપ્તપદીની અંદર પણ લખેલું છે. અને જે ફેરા ફરવાની જે પૂજા છે, યજ્ઞ જે સંસ્કાર પદ્ધતિ છે, વિવાહ સંસ્કાર, એ વિવાહ સંસ્કારની અંદર પણ લખેલું છે કે ભાઈ અલગ અલગ ફેરા ફરતી વખતે અલગ અલગ પ્રકારના દાન આપવા. અત્યારે એક જ જગ્યાએ દાન અપાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓને જ્યારે સૌભાગ્ય કહેવામાં આવે રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે, પણ સર્વસામાન્ય 4 અને 3 એટલે 7ના રિવાજ હોય છે, તો 7 ગિફ્ટ હોય છે. પરંતુ એ ગાડી શાસ્ત્રમાં કહ્યું છે સૌભાગ્યવતી સ્ત્રીઓને ગિફ્ટ આપો, પરંતુ જ્યારે ફેરા ફરતા હોય ત્યારે પ્રથમ મંગલ ફેરાએ ગાયોના દાન, દ્વિતીય મંગલ ફેરાએ સુવર્ણના દાન આદિ વસ્ત્રો આદિના દાનનું સવિશેષ ત્યારે વિવાહ સંસ્કારની અંદર પણ કહેલું છે. એટલે સવિશેષ દાનનું મહત્વ છે અને એ દાન કરવાથી 21 પેઢીનું કલ્યાણ થાય છે, 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. પરંતુ આપણે જો રાજા ન હોઈએ, આપણા જોડે સમૃદ્ધિ ન હોઈએ તો સ્નાન કરવાથી પણ પાપમાંથી મુક્તિ મળે છે. અને કઈ જ વસ્તુ આપણા જોડે ન હોય તો જે પ્રમાણે આવતીકાલે પાપ વિમોચનની એકાદશી છે, એકાદશીનું શુદ્ધ ભાવથી, શુદ્ધ શરીર અને અંતઃકરણથી જ્યારે શ્રી હરિ નારાયણનું યજન કરવામાં આવે, પૂજા કરવામાં આવે, પાપ વિમોચનની એકાદશીનું વ્રત કરવામાં આવે તો પણ શ્રી હરિ નારાયણની કૃપાથી અસંખ્ય અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થતી હોય છે. કેવલ એકાદશીના વ્રત કરવાથી જ અસંખ્ય અશ્વમેઘ યજ્ઞ પૂર્વે થતા હતા, એ અશ્વમેઘ યજ્ઞના ફળ જે પ્રાપ્ત થાય એ ફળ કેવલ એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે પાપ વિમોચન એકાદશીનું વ્રત કરવું એટલે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ. તો આ રીતે આવતીકાલે જે પાપ વિમોચનની એકાદશી છે, એકાદશીનું વ્રત કરવું, સંકલ્પ કરવો કે અમારાથી પાપમાંથી મુક્તિ મળે અને અન્નનો ત્યાગ કરી, ફલાર કરી અને સંપૂર્ણ દિવસ નારાયણ નારાયણ નારાયણનું યજન કરવું. અને શક્ય હોય તો રાત્રે જાગરણ પણ કરવું, કારણ કે જાગરણનું સવિશેષ મહત્વ છે. તો જાગરણ સાથે શક્ય હોય એટલું, કારણ કે અત્યારે તો પાછું વર્તમાનની અંદર અર્થોપાર્જન માટે નોકરી અથવા તો જે પણ વ્યવસાય છે એમાં પણ આપણે ટાઈમ આપવો જરૂરી છે. તો આ બધાને ધ્યાનમાં રાખી અને આવતીકાલે શુદ્ધ અંતઃકરણથી નારાયણનું સ્મરણ કરવામાં આવશે અને પાપ બીજી વાર ન કરવામાં આવે તો ચોક્કસથી શ્રી હરિ નારાયણની કૃપાથી પાપમાંથી જરૂરથી મુક્તિ મળશે. શ્રી હરિ નારાયણ નારાયણ નારાયણનું યજન કરતા રહેશું. જી બિલકુલ. તો જે આવતીકાલે એકાદશી છે, પાપ વિમોચન એકાદશી, તો શાસ્ત્રીજી છેલ્લી 1 જ મિનિટ અને દર્શકોને શું માર્ગદર્શન આપશો? જી 1 મિનિટ અને એક જ નામ શ્રી હરિ નારાયણ નારાયણ નારાયણ. શક્ય હોય તો આવતીકાલે ચંદ્રનું નક્ષત્ર છે અને ચંદ્ર નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચંદ્રના નક્ષત્રનું જે ફળ છે એ ફળનું નામ છે ઈક્ષુ એટલે શેરડી. તો આવતીકાલે જો શક્ય હોય તો 21, 51 કે 108 ગ્લાસ
શેરડીનો રસ ગરીબોને કાલે પીવડાવજો તો ચોક્કસથી ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે શેરડી, ચંદ્ર એટલે દૂધ, ચંદ્ર એટલે આપણે મનની શાંતિ, અંતસ્કરણની શાંતિ. તો આવતીકાલે શેરડીનું દાન અથવા તો શેરડીના રસનું દાન કરવામાં આવશે તો ચોક્કસથી ચંદ્રના લગતા જે કુંડલીની અંદર જન્માક્ષરને જે નેગેટિવ ફળ છે એ ફળ શાંત કરવાનો અતિ ઉત્તમ પર્વ અને અતિ ઉત્તમ દિવસ આવતીકાલે છે. તો આવતીકાલે ચંદ્રની શાંતિ માટે, મનની શાંતિ માટે, લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે એવું કે ભાઈ શેરડીના રસનું દાન અથવા તો શેરડીનું દાન કરશો તો ચોક્કસથી અતિ ઉત્તમ શ્રેષ્ઠ કહેવાશે. બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, આવતીકાલે 11 છે, પાપ વિમોચન 11. તો પાપમાંથી મુક્તિ મળવાનો શ્રેષ્ઠ દિવસ છે. ખાસ કરીને શાસ્ત્રીજીએ જે જણાવ્યું કે શેરડી અથવા તો શેરડીના રસનું દાન કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ ગણાશે. આ સિવાય પાપ કયા કયા પ્રકારના હોય છે, જે મનના પાપ હોય, શરીરના હોય, વાણીના પાપ હોય, આ સિવાય પણ રાજાની વાત કરી, પ્રજાની વાત કરી, જેવી અનેક વાતો કરી છે. અમને આશા છે કે આ તમામ જે માર્ગદર્શન છે તમારા જીવનમાં પણ તે ખૂબ જ ઉપયોગી રહેશે. પરંતુ આ વિષય જેટલો લંબાવીએ તેટલો ઓછો છે, કેમ કે પાપ પુણ્ય એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે. શાસ્ત્રીજીએ કહ્યું કે 15 દિવસ પણ ઓછા પડે એવો દિવસ છે, પરંતુ હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે આપણે ભાગ્યલાભનો કાર્યક્રમ પૂર્ણ કરવો પડશે. ત્યારે આવતીકાલે ફરીથી આપણે આ જ સમયે મળીશું 3:30 થી 4:30 કલાકે, જ્યાં ભાગ્યલાભમાં હાલ સમયના અભાવને લીધે કાર્યક્રમને પૂર્ણ કરીશું. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં સમયના અભાવના લીધે હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.